મામા મારતા હતા, માસા ખોટું કામ કરતા હતા। गलत काम करने के लिए बोलते थे कि गलत काम करो। મામાએ 9 લાખમાં વેચી દીધી। 9 लाख માસાએ પણ લગાવી દીધો ભાવ। ग्वालियर में बेचा, फिर नागपुर में बेचा। સંબંધોથી ઉઠી ચૂક્યો હતો તેનો ભરોસો। પછી તેની જિંદગીમાં આવી એક રોશની। उनके सामने रोती थी, इनसे मदद मांगती थी कि मेरी मदद करो। પોતાનાઓથી દગો ખાધેલી જે માસૂમના દર્દને તમે હાલ મહેસૂસ કર્યો, તેની જ આસપાસ ફરી રહી છે ભોપાલમાં આ દિલ હચમચાવી દે તેવી ખબર। તમે જાણીને હેરાન થઈ જશો। કેટલાક વર્ષો પહેલા એક હિન્દી ફિલ્મના શોર્ટ્સને જોઈને દર્શકો તાળીઓ પાડતા હતા। नाटक बंद कर। ए बंसी, जा जा जा, उठ। તેની જ સાથે મેળ ખાતી સ્ટોરી જ્યારે ભોપાલની એક ગલીઓમાંથી નીકળી સામે આવી તો તમામે પોતાનું માથું પછાડ્યું। પરંતુ આ યુવતીનો કિસ્સો નથી, તે પોતાની સાથે ઘટેલી વાત કહી રહી છે। આ એ સત્ય છે કે જેને સાંભળવા માટે પથ્થર જેવું કાળજું જોઈએ, નહીતર તિરાડ પડી શકે તેમ છે। આ યુવતીના સત્યનો ખુલાસો ત્યારે થયો જ્યારે ભોપાલમાં ધોળા દિવસે લગભગ 12 લોકોએ એક નવયુવાનનું અપહરણ કર્યું। પોલીસે જ્યારે આ સનસનીખેજ અપહરણ કાંડનો ખુલાસો કરી તે યુવકને છોડાવ્યો તો માલુમ પડ્યું કે નિશાને પર યુવક નહીં પરંતુ તેના પિતરાઈ ભાઈ વિપિનની પત્ની હતી, જેને તેના મામા અને માસાએ લોહીનો વેપાર કરવા વેચી દીધી હતી। અને વિપિન તે યુવતીની એક જ ગુહાર પર તેને એક નવી જિંદગી આપવા માટે जिस्मના બજારમાંથી ભગાડી ગયો। तो राजगढ़ में वो सभी 14 आरोपी पकड़े गए हैं और उन सभी 14 आरोपियों में से लड़की के कुछ रिलेटिव हैं और कुछ ऐसे लोग हैं जो वैश्यावृत्ति के धंधे में शामिल हैं। कुरावर के पार पहुंचने वाला था मैं, इतने में सर को सूचना मिल गई थी, तो उस आधार पे एक अंकल ने बीच में आ गए थे, पुलिस कर्मी थे जो, उनने शीशे पे लठ मारा और उन्होंने मेरे को चलती गाड़ी में से फेंक के भाग गए। લોહીના વેપારમાંથી બહાર નીકળી આવેલી તે માસૂમને બીજી વાર તે કાદવમાં ધકેલવાની કોશિશ કરનારા તમામ 14 આરોપીઓ પોલીસ ગિરફ્તમાં આવી ગયા છે। પરંતુ જ્યારે પોલીસે તેઓનો ભૂતકાળ ચકાસ્યો તો તેઓના તાર ગ્વાલિયર, નાગપુર અને રાજસ્થાન સાથે જોડાયેલા મળ્યા। ચોંકાવનારી વાત એ છે કે આ 14 આરોપીઓમાં 4 મહિલાઓ પણ છે। ખુલાસો એ પણ છે કે તમામ લોકો जिस्मના બજારના નાના પ્યાદાઓ છે, જેઓ સંબંધોને બાજુએ મૂકી કેટલાક રૂપિયા માટે ઇજ્જતનો સોદો કરે છે અને કોઈ માસૂમને તે નર્કમાંથી બહાર કાઢવા માટે કોઈ પણ પ્રકારની શરમ પણ નથી અનુભવતા। નર્કમાંથી છૂટીને આવેલી તે માસૂમ ડરેલી છે। તેને ડર છે કે પોલીસના ચુંગાલમાંથી છૂટ્યા બાદ ફરી તે સંબંધો તેની સામે આવશે અને ફરી તેની જિંદગીને નર્ક બનાવી દેશે। બ્યુરો રિપોર્ટ, ETV ન્યૂઝ, ક્રાઇમ ફાઇલ, ભોપાલ।